હવે જોઈએ સમાચારો વિસ્તારથી। કચ્છ જિલ્લાની લોકસભાની બેઠક પરથી સળંગ 4 વખત ચૂંટાઈને વિક્રમ સ્થાપનારા કચ્છના માજી સાંસદ શ્રી પુષ્પદાનભાઈ ગઢવીનો આજે 75મા વર્ષમાં પ્રવેશ થયો છે। આજે તેમના જન્મદિવસની ભારતીય જનતા પાર્ટી તથા શ્રી ગઢવીના શુભેચ્છકો દ્વારા અમૃત મહોત્સવ તરીકે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે આજે શ્રી ગઢવીએ પણ પોતાના જન્મદિનની અનોખી ઉજવણી કરી હતી। આજે શ્રી ગઢવીના જન્મદિન પ્રસંગે સવારના સમયે ભુજની લાયન્સ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક નેત્ર નિદાન શિબિર યોજાઈ હતી, જેનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો। આ પ્રસંગે શ્રી ગઢવીએ લાયન્સ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને અહીં સારવાર માટે આવતા દર્દીઓ તથા ડાયાલિસિસ કરાવી રહેલા દર્દીઓને મળીને તેમને પુષ્પગુચ્છ અર્પણ કર્યા હતા અને તેમને જલ્દી સાજા થવાની શુભકામના પાઠવી હતી। આ પ્રસંગે ચારણ સમાજના અગ્રણી ગંગામાં પણ તેમની સાથે રહ્યા હતા। આ પ્રસંગે લાયન્સ ક્લબના માજી ગવર્નર અને લાયન્સ હોસ્પિટલ સંચાલક સમિતિના વડા શ્રી ભરતભાઈ મહેતા પણ તેમની સાથે જોડાયા હતા। શ્રી ગઢવીએ તેમના 75મા જન્મદિન પ્રસંગે લાયન્સ હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવવા માટે આવતા 75 દર્દીઓના ડાયાલિસિસની રકમ દાનમાં આપી હતી। શ્રી ગઢવી જ્યારે કચ્છ જિલ્લાના સાંસદ હતા ત્યારે તેમની ગ્રાન્ટમાંથી લાયન્સ હોસ્પિટલમાં અનેક સુવિધા ઊભી કરવામાં આવી હતી, જેને આ પ્રસંગે યાદ કરવામાં આવી હતી। લાયન્સ ક્લબના શ્રી ભરતભાઈ મહેતાએ શ્રી ગઢવીની કચ્છ જિલ્લાના વિકાસમાં વર્ષોથી સેવાને યાદ કરી હતી અને તેમના સાંસદ તરીકેના કાર્યકાળ દરમિયાન કચ્છમાં થતા સેવાકીય કાર્યો માટે અપાયેલા મદદનો ખાસ ઉલ્લેખ કરી તેમનો આભાર માન્યો હતો। શ્રી મહેતાએ આ પ્રસંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે ખૂબ જ સરસ દિવસ છે કે આપણા પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવીનો 75મો જન્મદિવસ છે। તેઓએ પોતાની ઈચ્છા મુજબ આ હોસ્પિટલના કિડની ડાયાલિસિસના દર્દીઓની વ્યક્તિગત મુલાકાત લીધી। દરેક દર્દીઓને તેઓએ પુષ્પગુચ્છ પાઠવી અને તેઓની સારા સ્વાસ્થ્યની શુભકામના પણ કરી અને આજે 75મા જન્મદિવસ નિમિત્તે તેઓએ પોતાના વ્યક્તિગત ભંડોળમાંથી રૂપિયા 37,500 એટલે એક ડાયાલિસિસના 500 પ્રમાણે 75 ડાયાલિસિસનું અનુદાન પણ કરેલ છે। તેઓની સાથે આજે તેઓના ચારણ સમાજના ગંગાબા પણ અહીં ઉપસ્થિત હતા। તેઓએ પણ પોતાના સ્વૈચ્છિક રીતે 2 ડાયાલિસિસનું અનુદાન જાહેર કરેલ છે અને અહીં એમણે મુલાકાત લઈ અને જે પેશન્ટોને પ્રોત્સાહિત કર્યા છે અને જે શુભેચ્છા પાઠવી છે એ દરેક દર્દીઓ માટે ખૂબ જ આનંદની વાત છે। અમને એ પણ જણાવવું ગમશે કે આ હોસ્પિટલની અંદર જ્યારે જેઓ મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા ત્યારે એમ્બ્યુલન્સ તથા પાણીના ટાંકા, પાણીના બોર વગેરે માટે તેઓ તરફથી પણ આ સંસ્થાને ગ્રાન્ટ મળેલ છે। મારે લોકોને એટલી જ અપીલ કરવી જોઈએ તો તમારો જન્મદિવસ કે લગ્ન દિવસ કે બાળકનું સારા માર્ક છે પાસ થવું, દુકાનનું કે ઘરનું વાસ્તુ કે ઉદ્ઘાટન હોય ત્યારે તમે ખૂબ જ નાનું પણ સુંદર કાર્ય કરી શકો છો અને પોતાના જન્મદિવસ નિમિત્તે એક કે તેથી વધારે ડાયાલિસિસનું અનુદાન કરી અને એક સારા દિવસે સારા કાર્ય કર્યાની સંતોષ પણ વ્યક્ત કરી શકો છો। આ પ્રસંગે કચ્છ જિલ્લાના માજી સાંસદ શ્રી ગઢવીએ તેમના જન્મદિનની ઉજવણી કરનાર તમામ શુભેચ્છકો તથા મિત્રોનો આભાર માન્યો હતો। આ પ્રસંગે તેમણે કચ્છ જિલ્લાના વિકાસ માટે કચ્છની પ્રજાની અસ્મિતા અને ખુમારી મોટું કારણ હોવાનું જણાવ્યું હતું। આપણું જે કચ્છ છે એ કચ્છ મને જે જોયું હતું, કારણ નાનપણથી આપણે હતા, એક આપણો કચ્છ ઉપેક્ષિત જિલ્લો હતો, કુદરતી આપદાઓથી સંકળાયેલો જિલ્લો હતો, કુદરતની અવકૃપા પણ આપણા પર એટલી હતી, દુષ્કાળ હોય, વાવાઝોડા હોય, આ બધું। પરંતુ સાહેબ એની અંદર જે કચ્છ જો ઉઘરતું હોય, કચ્છ હંમેશા જો ઉપર આવતું હોય તો એનું કારણ શું? અને એ કારણની અંદર કચ્છની એક વિશિષ્ટ અસ્મિતા છે, આગવી અસ્મિતા છે અને એ આગવી અસ્મિતા જ્યારે હું વાત કરું છું તો એમાં ઘણા બધા કારણો છે। એક ભૌગોલિક રીતે હું તો એ માનું છું કે કચ્છીઓ આપણે એટલા બધા સદનસીબ છે કે આવી ભૌગોલિક પરિસ્થિતિમાં આપણને અહીંયા જન્મવાનો અને આ દેશમાં રહેવાનો અધિકાર મળે, કારણ કે ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો કચ્છ ઇઝ યુનિક ઇન ધ વર્લ્ડ। આ વિકાસ જે થશે એ થવું જોઈએ, પરંતુ વિકાસની વિશેષમાં કચ્છીઓની જે તાકાત છે, કચ્છીઓ પાસે જે એક તાકાત છે, અસ્મિતા છે અને કચ્છીયતપણું છે એ યુનિક છે અને એને કારણે જ આપણે બચીએ છીએ। આપણી પાસે જ્યારે વિકાસ નહોતો ત્યારે પણ કચ્છના લોકો જ્યાં જ્યાં ગયા ત્યાં એ લોકો અગ્રી મરણ મળ્યા છે, સફળતાના શિખરો સફર કર્યા છે। એ આફ્રિકા ગયા હોય તો ભલે, મુંબઈ ગયા તો હોય તો ભલે, પણ ત્યાં એસ્ટાબ્લિશ ધેર ઓન આઈડેન્ટિટી, કચ્છી એઝ અ આઈડેન્ટિટી એસ્ટાબ્લિશ કરવાની શક્તિ કચ્છના લોકોમાં છે અને એ રીતે આઈડેન્ટિટી એસ્ટાબ્લિશ થઈ જાય તો ધેટ વોટ વોઝ ધી થિંગ, એ કઈ તાકાત હતી કે કચ્છનો માણસ બહાર જઈને ત્યાં કરીને આઈડેન્ટિટી થાય, ત્યાં પોતાનું વર્ચસ્વ કરે અને ત્યાંથી કમાઈને કચ્છને પાછો મદદ કરે। આ સાહેબ યુનિકનેસ બીજે બહુ ઓછો ઠેકાણ મળશે। આ એક અને કચ્છની અંદર આપણી હવે તો આપણે એક જિલ્લો બની ગયા, એક કચ્છ વોઝ અ રિજિયન અપ ટુ 1956 એ કચ્છ સ્ટેટ હતું। પછી જે કંઈ કારણો હતા એમાં આપણે અત્યારે નથી પડતા, એક જિલ્લો બની ગયો।
પણ જિલ્લો બનવા છતાં પણ કચ્છ એ કચ્છ રહ્યું છે. અને હું આજે પણ એક જ મારા મનમાં રટે છે, કચ્છ એ કચ્છ રહે. અને આજે પણ આપના માધ્યમથી સમગ્ર કચ્છવાસીઓને ભાઈઓને અપીલ કરવા માંગુ છું કે કચ્છના મહેરબાની કરીને ક્યારે પણ ભાગલા પડે એ એનામાં તમે સાથ સહકાર ના આપજો. ભાગલા ન પડે, આ ભાગલા ન પડે કહેવાનું મારું બીજો કોઈ નથી. વહીવટી દ્રષ્ટિએ કદાચ આપણે અગમતા પડતી હોય, બહારના ભાઈઓ કોક આવ્યા એમની કંઈ બીજા કારણો હોય, પણ એ કારણો સિવાય કચ્છની જે અસ્મિતા છે, કચ્છ છે, કચ્છના કારણે આપણે આ દુઃખમાંથી ઉઘરીએ છીએ એનું કારણ કચ્છિયત છે. અને એ કચ્છિયત જ્યારે નબળી પડી ત્યારે તમારી પાસે વિકાસ હશે, કદાચ તમારી પાસે ભૌતિક સુખ સંપત્તિ હશે, પણ ભૌતિક સુખ સંપત્તિ કાયમ બહુ શાંતિ આપતી નથી. ભૌતિક સુખ સંપત્તિ સુખ આપે, ભૌતિકનો નેચર છે કે તમને પૈસા હોય તો તમને સુખ આપે, પણ વેધર ઇટ ગિવ્સ પીસ ઓર નોટ, દેટ ઇઝ અ વેરી બિગ ક્વેશ્ચન. અને એ બિગ ક્વેશ્ચન છે કે અમારા કાગ બાપુએ એક પોતાના કાવ્યમાં કીધું છે કે ઝડપેલું અમી અમર કરે પણ અભય ન બનાવે. અભયતા એટલે જેટલી કે મારું અભય હું નિર્ભય હું પીસ પર શાંતિ છે. એટલે સુખ ભૌતિક સુખ સુખ આપે પણ શાંતિ નહીં આપે. અને શાંતિ જે આપણા કચ્છની એકતાને કારણે, કચ્છની ભાઈચારાને કારણે, કચ્છની ભૌગોલિક દ્રષ્ટિને કારણે, કચ્છની કચ્છિયતના કારણે, કચ્છની કચ્છી બોલીના કારણે, કચ્છનું એકતાની એની જે આત્મીયતા, અને એની અંદરથી લકીલી કચ્છથી બહાર આવનારા ભાઈઓ પણ આપણી પાસે દૂધમાં સાકર ભળે એમ ભળી જાય છે. હવે જ્યારે કચ્છની અંદર નવી દ્રષ્ટિ આપી છે, વિકાસની દ્રષ્ટિ આપી છે, અને એ વિકાસ કચ્છનો કેટલો થશે એ અકલ્પનીય હશે. અને કચ્છની અંદર વિકાસ અકલ્પનીય થાય ત્યારે આપણી કચ્છિયત પણ સામે સામે જળવાય તો બહુ મોટો ફાયદો થશે. તેમણે આ પ્રસંગે પોતે કચ્છ જિલ્લા માટે કરેલા કામોને યાદ કરી આગામી સમયમાં જમીન પરની કૃત્રિમ સીમારેખાને ભૂલીને ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો કેળવાય તેના પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કચ્છ અને પાકિસ્તાનના સીમાડાના વિસ્તારના લોકોની ભાષા અને સંસ્કૃતિ એક જ છે. માત્ર જમીનની સીમાના કારણે ભેદ છે તે ભૂંસાય તેના માટે પગલાં લેવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો. શ્રી ગઢવીએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. સિસ્ટમમાં શું છે કે સ્વાભાવિક રીતે સમયની સાથે ગતિની સાથે બદલતું જ હોય છે. એ બદલાવ જરૂરી છે. બદલાવ કોઈ ખરાબ છે એવું કેવું નહીં, પણ એ વખતની અમારી ટીમ હતી ને એમાં અમને આત્મીયતા ખૂબ હતી. અને એમાં આત્મીયતા શું છે કે ત્યારે અમે હેવ નોટ્સમાં હતા. હેવ નોટ્સ મીન્સ કે હેવ્સ અને હેવ નોટ્સમાં બે ભાગ હોય કે ત્યારે હેવ નોટ્સમાં હતા એટલે બધાની રીતે હતા, સારી રીતે કામ કરતા. અને બધાના સાહેબ એ જે વખતના સુરેશભાઈ હોય, આનંદભાઈ હોય, નરેન્દ્રસિંહજી છે, બીજા ઘણા મિત્રો છે, અમારા મંગળ મહેશ્વરી છે, ડાભુભાઈ છે, બાવજીભાઈ, કેના નામનું, પણ એ લોકોએ બધા ડેડિકેશન કામ. એ ડેડિકેશનથી જે એ લોકોએ બીજનું વાવેતર કર્યું, પછી એનું જતન થયું, એનું સંવર્ધન થાય છે, અને આજે મોટું ધીરે ધીરે વૃક્ષ ફૂલે ફાલે છે, અને હવે તો ફળ પણ એમાં લાગે છે. અને એ ફળની જાળવણી નવી પેઢી કરી રહી છે અને કરે એવી મારી અપેક્ષા છે કે હવે ફળ લાગી રહ્યા છે. હવે ફળ લાગે છે, ફળને સંવર્ધન હજી પણ એ ઝાડને જતન કરવું જ પડે. એ આપણું જે વાવેલું જે વૃક્ષ હોય એને કોઈ કાપી ન જાય, એના પર કોઈ ખરાબ ન કરે, એ પણ રખેવાળી પણ કરવી પડે. હવે તો તમારે રખેવાળી લણણીનો પીરિયડ છે, એટલે લણણી કરી અને રખેવાળી કરવી જોઈએ.